નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની. મોટા સમાચાર. દિલ્હીમાં વિસ્ફોટને લઈને હાઈ લેવલ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. અમિતભાઈ શાહના નિવાસ સ્થાને સતત હાઈ લેવલ બેઠકો ચાલી રહી છે. ગુપ્તચર વિભાગ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ. આ હુમલાની તપાસ અંગે ગૃહમંત્રીએ જાણકારી મેળવી. દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. આતંકી નેક્સસનો દેશભરમાં 32 બ્લાસ્ટનો પ્લાન હતો. વિસ્ફોટક સામગ્રી સાથે સંખ્યાબંધ કાર બ્લાસ્ટનો પણ પ્લાન હતો. 6 ડિસેમ્બરે દેશભરમાં આતંકી હુમલાની યોજના હતી તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. કાર બ્લાસ્ટ માટે જૂની કારનું મોડિફિકેશન કરવામાં આવતું હતું અને અત્યાર સુધીમાં આવી કુલ 4 શંકાસ્પદ કાર ઝડપાઈ છે. વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલ પર વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે. કાશ્મીરના વોન્ટેડ ડોક્ટર મુઝમ્મિલને ઝડપી લેવામાં આવ્યા છે. ઝડપી લેવા માટેની કવાયત તેજ થઈ છે. જમ્મુ કાશ્મીર પોલીસ રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરશે. મહત્વનું છે કે ઇન્ટરપોલના સંપર્કમાં જમ્મુ કાશ્મીર પોલીસ હાલ તો છે. ડોક્ટર મુઝમ્મિલ દિલ્હી બ્લાસ્ટ બાદથી ફરાર છે, જેને ઝડપી લેવાની કવાયત વધુ તેજ કરાઈ. તો તરફ દિલ્હી બ્લાસ્ટને લઈને વધુ એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં ઈડીની હવે એન્ટ્રી થઈ ચૂકી છે. અલ ફલાહ યુનિવર્સિટી તપાસ એજન્સીની રડારમાં છે. યુનિવર્સિટીના નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવશે. ઈડી દ્વારા તપાસ થશે. અલ ફલાહ યુનિવર્સિટીની માન્યતા પણ રદ થઈ શકે છે. NAACએ અલ ફલાહ યુનિવર્સિટીને નોટિસ ફટકારી છે. આ સાથે જ યુનિવર્સિટીમાં ભણાવતા ડોક્ટર પાસેથી વિસ્ફોટક મળી આવ્યા હતા, જે અંગે પણ તપાસ ચાલી રહી છે. યુનિવર્સિટીને 7 દિવસમાં જવાબ આપવા માટે નોટિસ ફટકારાઈ. તો દિલ્હી વિસ્ફોટ કેસને લઈને વધુ એક મોટા સમાચાર. આ સીસીટીવી જુઓ, દ્રશ્યો જુઓ છે. ડોક્ટર ઉમર નબી મસ્જિદ પાસે જોવા મળ્યો હતો. વિસ્ફોટ પહેલા ઉમર મસ્જિદમાં ગયો હોવાની આશંકા છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલ તો તપાસ ચાલી રહી છે. ડોક્ટર ઉમર નબી કોને મળ્યો હતો તે દિશામાં પણ તપાસ વધુ તેજ કરાઈ. જો કે સીસીટીવી ફૂટેજમાં ડોક્ટર ઉમર નબી દેખાઈ આવે છે. અરવલ્લીથી સમાચાર છે. પોલીસે બોર્ડર વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. ગુજરાતને જોડતી તમામ આંતરરાજ્ય બોર્ડર પર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. શામળાજીની આંતરરાજ્ય બોર્ડર પર પોલીસનો કાફલો તૈનાત છે. 6 બોર્ડર પર 15 અધિકારીઓ સહિત કુલ 100 જેટલા પોલીસ જવાનો તૈનાત છે. તો દિલ્હી બ્લાસ્ટ મામલે અરવલ્લી મોડાસામાં પણ તપાસ ચાલી રહી છે. 3 મહિના પહેલા એક આતંકી મોડાસાથી ઝડપાયો હતો. 3 મહિના પહેલા અલ કાયદાના આતંકીને ATSએ ઉઠાવ્યો હતો. મોડાસા શહેરમાં LCB અને SOG દ્વારા તપાસ ચાલી રહી છે. છેલ્લા 2 દિવસમાં વિવિધ વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ભૂતકાળમાં સિમી સંગઠનના સંપર્ક મામલે પણ પોલીસ અત્યારે સક્રિય છે. જૂનાગઢના માંગરોળમાંથી SOGએ 2 શંકાસ્પદ યુવાનોને ઝડપી પાડ્યા છે. બંને સગા ભાઈઓની SOG પોલીસે પૂછપરછ હાથ ધરી છે. બંને યુવાનો કાશ્મીરના હોવાનું સામે આવ્યું છે. માંગરોળમાં તેઓ ફાળો ઉઘરાવવા માટે આવ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. માંગરોળની એક હોટેલમાં આ બંને યુવાનો રોકાયા હતા. 3 દિવસ પહેલા માંગરોળ આવ્યા હોવાની વિગતો છે. પોરબંદરના દરિયામાં ગેરકાયદે ફિશિંગ કરતી બોટ ઝડપાઈ છે. હાર્બર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માંગરોળથી ઓખા સુધી ફિશિંગ થતી હોવાની રજૂઆતો થઈ હતી. જોકે માછીમાર એસોસિએશન દ્વારા આ બાબતે અનેક વખત રજૂઆતો કરાઈ હતી. પોરબંદરમાં માધવપુરના દરિયા કિનારે સેનાનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે. સેનાની 3 પાંખ દ્વારા ત્રિશુલ ઓપરેશન 2025નું આયોજન કરાયું છે. ભારતીય સેનાની 3 પાંખનું સંયુક્ત આ શક્તિ પ્રદર્શન અહીં જોવા મળ્યું. આધુનિક ટેકનોલોજીથી સજ્જ સાધનોનો ઉપયોગ કરાયો છે. ભારતીય બનાવટની શિપ, ટેન્ક, એરક્રાફ્ટ, MiG-29 સાથે શક્તિ પ્રદર્શન કરાયું. 3 પાંખની સેનાના ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહ્યા. અને હવે વાત કરવી છે જામનગરના ખ્યાતિકાંડની. જામનગરમાં પણ ખ્યાતિકાંડ જેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
જ્યાં 53 દર્દીઓની જરૂર વિના જ કાર્ડિયાક સર્જરી કરી દેવાઈ છે। જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સામે સરકારી કાર્યવાહી કરાઈ છે। જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમ જયમાંથી સસ્પેન્ડ કરી દેવાઈ છે। જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર પાર્શ્વ વોરાને પણ સસ્પેન્ડ કરાયા। હોસ્પિટલને ગંભીર ગેરરીતિ બદલ 6 લાખનો દંડ ફટકારાયો છે। આ સાથે લેબોરેટરી અને ઇસીજી રિપોર્ટમાં છેડછાડ કરી દર્દીની સર્જરી કરી હોવાની માહિતી છે। રિપોર્ટમાં ચેડા કરી જરૂર વિના કાર્ડિયાક પ્રોસિજર કરવામાં આવી। રાજ્ય કક્ષાએ થયેલી તપાસમાં 262માંથી 53 કેસમાં વિસંગતતા જોવા મળી। આટલો મોટો ગોરખધંધો ચાલતો હોય તો તંત્ર કેમ બેધ્યાન છે એ પણ સવાલ। જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ગેરરીતિ મામલે મેનેજમેન્ટે હવે લૂલો બચાવ કર્યો। જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના મેનેજમેન્ટે ગેરરીતિ મામલે પોતાના હાથ ખંખેરી કાઢ્યા। મેનેજમેન્ટે તમામ ગેરરીતિ મામલે ડોક્ટર પાર્શ્વ વોરાને જવાબદાર ગણાવ્યા। એમડી સહિતની ટીમે તમામ કૌભાંડના સૂત્રધાર ડોક્ટર પાર્શ્વને ગણાવ્યા છે અને કહ્યું છે કે અમારી જાણ બહાર હાર્મ પોર્ટલ સિસ્ટમથી ડોક્ટર વોરાએ આ કામગીરી કરી। પીએમજય યોજના થકી સવા વર્ષમાં 800 જેટલા દર્દીઓની સારવાર થઈ છે। ડોક્ટર વોરાએ ઇન્સેન્ટિવ મેળવવા સમગ્ર ગેરરીતિ આચરી હોઈ શકે છે। જો કે આટલો મોટો ગોરખધંધો ચાલતો હોવા છતાં તંત્ર બેધ્યાન કેમ એ સવાલ। જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની અંદર પાર્ટનરોમાં ડૉક્ટર પાર્શ્વ વોરા એમના પેરેન્ટ્સ અને એમના ફેમિલીનો મેજર સ્ટોક હોવાના કારણે તમામ ઓથોરાઇઝેશન શરૂઆતમાં એમના પાસે હતું। જુલાઈથી મેનેજમેન્ટ બદલ્યું ત્યારે ઘણી બધી વાતો ધ્યાનમાં આવી અને ત્યારે સાહેબ દ્વારા થતી ગેરનીતિઓ ધ્યાનમાં આવતા જ ઓગસ્ટ 2022માં સાહેબને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા। ડૉક્ટર પાર્શ્વ વોરાએ ઘણી બધી વસ્તુઓ પોતાની મનમાનીથી કરેલ છે જેની મેનેજમેન્ટને પાછળથી ખબર પડી। અત્યાર સુધીમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં લગભગ 800 એન્જિયોપ્લાસ્ટી થઈ હતી। આ એન્જિયોપ્લાસ્ટીમાં મળતા ઇન્સેન્ટિવ માટે કદાચ પાર્શ્વ વોરા સાહેબે આ બધું કરેલ હોય એવું બની શકે। અમારી સાથે વિશ્વાસઘાત થયો છે। બાકીના પાર્ટનર્સોને આ કંઈ જ ખબર નહોતી। સરકારશ્રી દ્વારા આપેલી માહિતી પછી અમને આ બધી ખબર પડી છે એટલે અમે વિશ્વાસઘાત માટે લીગલ એક્શન લેવા જઈ રહ્યા છીએ। તો જામનગરમાં ખ્યાતિકાંડ જેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો જેમાં 53 દર્દીની જરૂરિયાત વિના જ કાર્ડિયાક સર્જરી કરી દેવાઈ હોય। મૃતક દર્દીના પુત્ર સાથે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે ખાસ વાતચીત કરી તો ચોંકાવનારી વિગતો જાણવા મળી। પુત્રનું કહેવું છે કે માતા પિતા ચેકઅપ બાદ 1 કલાકમાં જ તેમનું મોત નીપજ્યું છે। ડોક્ટર વોરાએ રૂપિયા કમાવા માટે પિતાનું ઓપરેશન કર્યું તેવું પુત્રનું કહેવું છે। જૂનાગઢની કન્યા છાત્રાલયમાં સુવિધાનો કકળાટ સંભળાઈ રહ્યો છે। ડોક્ટર આંબેડકર કન્યા છાત્રાલયની દીકરીઓનો રોષ ફાટી નીકળ્યો છે। અહીં હલકી ગુણવત્તાનું ભોજન અપાતું હોવાનો આક્ષેપ છે। સાથે જ રૂમ બાથરૂમ સહિતની દિવાલો બિસ્માર હાલતમાં છે। વિદ્યાર્થીનીઓના રોષ બાદ કલેક્ટરે મુલાકાત લીધી હતી। જિલ્લા કલેક્ટરે વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત પણ કરી અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપી કાર્યવાહી કરાશે તેવું કલેક્ટરનું કહેવું છે। આ સાથે જ વોર્ડન બહેનોનો ખુલાસો પણ માંગવામાં આવશે। છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓની કમિટી બનાવાશે અને વિદ્યાર્થીનીઓની કમિટી સામાનનું ચેકિંગ પણ કરશે તેવું કલેક્ટર દ્વારા નિવેદન અપાયું। હોસ્ટેલમાં આવે જે જમવાનું બનાવવા માટે વપરાય તો એના માટે એક દીકરીઓમાંથી જે કમિટી બનાવશું કે જ્યારે આ સામાન આવે ત્યારે ચેક કરશે અને રિપોર્ટ આપશે અને એ રિપોર્ટ જે છે સમાજ કલ્યાણ અધિકારીને પણ એ સબમિટ થશે અને એના થ્રુ મને સબમિટ થશે। ઉપરાંત જે હાઇજીન છે એને ચેક કરવા માટે પણ દીકરીઓ પાસેથી અમે એક કમિટી બનાવડાવીશું અને એ લોકો ચેક કરશે ને જરૂરી જે પેમેન્ટ કોન્ટ્રાક્ટરને થતું હોય એ કન્ડિશન ફૂલફિલ થતી હશે પછી અમે એને કરશું। આ હોસ્ટેલમાં સવારનો નાસ્તો બપોરનું જમવાનું અને સાંજે ડિનર આપવામાં આવતું હોય છે એટલે આ ત્રણેય સમયે દીકરીઓમાંથી જ એક કમિટી બનાવશું કે જે એટ અ ટાઈમ જે મેનુ પ્રમાણેનું એને ભોજન મળે છે કે નહીં અને એ જે ભોજન મળે છે એની ક્વોલિટી જળવાય છે કે નહીં એ રિપોર્ટ પણ અમને દીકરીઓમાંથી બનાવેલી જે કમિટી છે એ સુપ્રત કરશે અને એ સુપ્રત થયા બાદ યોગ્ય હશે તો જ સંબંધિત જે કોન્ટ્રાક્ટર છે એમને એનું પેમેન્ટ મળશે। અધરવાઇઝ જો રિપોર્ટ યોગ્ય નહીં હોય તો એનું પેમેન્ટ અમે કરશું નહીં। દાહોદથી સમાચાર છે। કેન્દ્રીય વિદ્યાલયમાં આચાર્ય સાથે લાફાવાળી થઈ। શિક્ષકે ક્લાસ ન લેવા બાબતે આચાર્યએ ખુલાસો માંગ્યો હતો। જો કે શિક્ષકે ખુલાસો ન આપતા આચાર્ય અને શિક્ષક વચ્ચે બોલાચાલી થઈ અને રોષે ભરાયેલા શિક્ષકે વિદ્યાર્થીઓની સામે જ આચાર્યને લાફા ઝીકી દીધા। જો કે અન્ય શિક્ષકોએ ત્યારબાદ વચ્ચે પડી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। આચાર્યએ શિક્ષક વિરુદ્ધ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરી છે। ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। સુરતની અડાજણ સ્થિત સુરભી ડેરીને સીલ કરવામાં આવી।
શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવતા સુરભી ડેરીને સીલ કરાઈ છે. 4 જેટલી શાખાઓમાંથી 1000 કિલોથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. આજે પણ વધુ 2 શાખામાં એસઓજી અને આરોગ્ય વિભાગે તપાસ કરી હતી. પૂણા ગામ સ્થિત યોગી ચોક ખાતે આવેલી દુકાનમાં પણ દરોડા પાડવામાં આવ્યા. અડાજણ સ્થિત હની પાર્ક રોડ પર આવેલી દુકાનમાં પણ દરોડા પાડવામાં આવ્યા. બંને શાખામાંથી પનીર અને ઘીના 4 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. શંકાસ્પદ પનીરના નમૂના લીધા બાદ સુરભી ડેરીને સીલ કરાઈ. લોકોના આરોગ્ય સાથે છેડા ન થાય તે માટે આ કાર્યવાહી કરાઈ છે. શંકાસ્પદ પનીરનો કુલ 17 કિલો જેટલો જથ્થો મળી આવ્યો છે. સુરભી ડેરીમાંથી 4 કિલો ઘી પણ સીઝ કરવામાં આવ્યું અને 2 દિવસમાં અગાઉ પણ 954 કિલો પનીરનો જથ્થો જપ્ત કરાયો હતો. બટર, ઘી, તેલ સહિતના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ખટોદરા અને ઓલપાડમાં આવેલા ગોડાઉનમાં પણ તપાસ કરવામાં આવી. આ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ ડેરીના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં ખટોદરા વિસ્તારમાં આવેલ સુરભી ડેરી નામની સંસ્થામાં અંદાજિત 750 કિલો જેટલું શંકાસ્પદ પનીરનો જથ્થો પકડાતા તેમાંથી નમૂના લઈ પૃથ્થકરણ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે. તેમજ બાકીનો જથ્થો સીઝ કરી અને સંસ્થાને હાઇજેનિક કન્ડિશનના કારણોસર બંધ કરવામાં આવેલ છે. ત્યારબાદ બીજા દિવસે આ સુરભી ડેરીને બીજા જે આઉટલેટ છે ત્યાંથી પણ પનીરના નમૂના લેવામાં આવેલ છે અને શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવેલ છે. પનીરના નમૂનાઓ લઈને જે અહીંયા પનીર હતું એ સીઝ કરવામાં આવ્યું છે. અહીંયા 17 કિલો જેટલું પનીર હતું જેને સીઝ કરવામાં આવ્યું છે. કઈ રીતની કાર્યવાહી થશે જો સેમ્પલ ફેલ જણાશે? સેમ્પલ ફેલ જણાશે તો એમના પ્રમાણે કાયદા મુજબની જે કાર્યવાહી તે કરવામાં આવશે. એટલે માત્ર ફૂડ એજ્યુકેટિંગ એક્ટ હેઠળની કાર્યવાહી જે અસીમિત છે? ના, એમનું જો પોલીસે પણ એ કર્યું છે એટલે એસઓજી પણ એનું જે હશે તે કાર્યવાહી કરશે જે હશે તે. હવે જે મોટા સમાચાર ખેડૂતોને પાક સહાયને લઈને મોટી જાણકારી મળી રહી છે. સહાય માટે ખેડૂતો ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી શકશે. જે ખેડૂતનો સર્વે નથી થયો તે ખેડૂતો પણ અરજી કરવા માટે પાત્ર રહેશે. ખેડૂતો krp.gujarat.gov.in પર અરજી કરી શકશે અને આ અરજી કરવા માટે VCE અને VLE મદદરૂપ પણ થશે. રાજ્ય સરકારે 7 નવેમ્બરે પાક નુકસાનીની સહાય પેકેજની જાહેરાત કરી છે અને 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા ચૂકવાશે. આનાથી રાજ્યના 16,500 ગામના ખેડૂતોને લાભ મળશે. મહેસાણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપ્યું અને કહ્યું કે મુશ્કેલીમાં તમારી સાથે સરકાર ઊભી છે. આવતીકાલથી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થશે. એ મુશ્કેલી દૂર કરવા માટે ડબલ એન્જિન સરકારના કારણે આપણે 10,000 કરોડ રૂપિયાનું બજેટ આપણે આપી શક્યા. અને આ મુશ્કેલી એવી નથી કે ભાઈ આપણે તમને બધું જ આપી દીધું છે. ખેડૂત એવા ભાવ સાથે નથી પણ ટેકો થઈ જાય. આપણે નથી કહેતા કોઈ ખાલી હિંમતથી એમ આપણને કહે ને કે અમે તમારી સાથે છે તોય મુશ્કેલીમાં આપણે ઘણું બધું એ મુશ્કેલીમાંથી બહાર નીકળીને આગળ વધી જતા હોઈએ. તો આ પણ એક તમને મુશ્કેલીમાં તમારી સાથે સરકાર ઊભી છે એ ભાવ સાથે આ પેકેજ આપ્યું છે. અને હમણાં જીતુભાઈ ક્લિયર કરી દે છે કે કદાચ કાલથી જ ફોર્મ ભરાવાના સારું થાય એ પ્રમાણેની જાહેરાત હમણાં જીતુભાઈ કરી દેશે. માવઠાના કારણે જ્યારે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકારે ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું છે. ઝડપી સહાય જાહેર થઈ હોય એવું નથી બન્યું તેવું નિવેદન જીતુભાઈએ આપ્યું છે. આવતીકાલથી ફોર્મ ભરવાના શરૂ થશે અને ખેડૂતોને સહાય સીધી ખાતામાં મળશે તેવું નિવેદન અપાયું. કદાચ ખેડૂતની સહાય હોય પણ સરકાર એમની મદદે ઊભી છે. એ ભાવ સાથે માનનીય મુખ્યમંત્રીએ એક 81 પેકેજ 16,500 ગામ સાહેબ કહું છું. અમારો ભાવ એ ઉકાળાનો નથી, અમારો ભાવ એ સહકારનો છે. સહકાર ખાતાનો કાર્યક્રમ છે. સહકાર વિભાગનો કાર્યક્રમ છે. કોઈ એવું કહેતા હોય અમે મદદ કરીએ છીએ, સહકાર આપીએ છીએ, 2 કરોડ છે ખેડૂતને 10,000 કરોડ રૂપિયાનું 81 પેકેજ 11,000 સાહેબ આપી પેકેજ. તો આ તરફ ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને કિસાન સંઘે માંગ કરી છે. બારદાનમાં વજનની વિસંગતતા દૂર કરવા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરવામાં આવી. 35 કિલો બારદાનની સામે 32 કિલો મગફળી ભરાતી હોવાની રજૂઆત થઈ છે. વજનની વિસંગતતાથી ખેડૂતો મગફળી ઘરે પરત લઈ જવા મજબૂર બન્યા છે અને રાજ્ય સરકારે બારદાનમાં આવતી મગફળી ખરીદવા માટે જણાવ્યું છે. જોકે ખરીદ કેન્દ્રોની સૂચના ન હોવાના કારણે ખેડૂતોને હાલાકી થઈ રહી છે તેવું કિસાન સંઘે જણાવ્યું.
સરકારે જે બારદાન નક્કી કર્યા છે એ બારદાનની અંદર પૂરી 35 કિલોની ભરતી મગફળીની થતી નથી. પરિણામે ક્યાંક ખેડૂતોએ મગફળી પરત લઈ જવાની પણ ફરજ પડતી હતી. ગઈકાલે રાજ્યના અગ્ર સચિવ કૃષિ તેમની જોડે ટેલિફોનિક વાતચીત થઈ હતી. તેમને સ્વીકાર કર્યો હતો કે 35 કિલો એવી કોઈ જરૂરિયાતવાળો વિષય છે નહીં. જેટલી પણ મગફળી આવે એટલી ખરીદ કેન્દ્રવાળાએ મગફળી ભરવાની છે. પરિણામે ક્યાંક 30 કિલો અને ક્યાંક 32 કિલો જેટલી મગફળી કોથળામાં આવતી હતી. ગઈકાલે મેં જાતે એનું નિરીક્ષણ કર્યું છે. પરંતુ સરકારે તો કીધું કે અમે લઈશું, પરંતુ જ્યારે એનું બિલ બનાવવાનું થતું હોય છે ખેડૂતનું, ત્યારે એના પોર્ટલની અંદર 35 કિલો લખેલું છે. પરિણામે પોર્ટલ ઉપર બિલ બનતું નથી. તો આપણા માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે કે પોર્ટલની અંદર સુધારો થાય. તો આ તરફ ટેકાના ભાવે મગફળીની ખરીદી મામલે કલેક્ટરે નિવેદન આપ્યું છે. 28 સેન્ટરો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ છે. અત્યાર સુધીમાં 4030 ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાઈ છે અને શાંતિપૂર્ણ રીતે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે. 29 સેન્ટર્સ ઉપર મગફળી પ્રોક્યોરમેન્ટ જે MSP ઉપર કરીએ છીએ આપણે દર વર્ષે કામગીરી ચાલુ છે. રાજકોટ જિલ્લામાં હજુ સુધી 1,77,008 ફાર્મર્સ ખેડૂત જે છે આ રજિસ્ટર્ડ છે અને આ પૈકી 4030 ખેડૂતની મગફળી અત્યાર સુધીમાં લેવાઈ ગઈ છે. ઇનિશિયલ ડેઝમાં અમે રફતાર ધીરે રાખી હતી જેથી સેન્ટર્સ જે છે અને નાના મોટા જે ટ્રાન્સપોર્ટેશન, લેબર, ગોડાઉન અથવા પ્રોક્યોરમેન્ટની પ્રોસિજર છે આમાંથી ઝડપથી નીકળી શકે. હવે આ બધું સ્ટ્રીમલાઇન થઈ ગયું છે અને વધુમાં વધુ ખેડૂતોને મેસેજ કરીને ઝડપથી લેવા માટે પ્રયત્ન કરવામાં આવશે. અત્યાર સુધીમાં લગભગ 94,446 ક્વિન્ટલ જેવું મગફળીનું પ્રોક્યોરમેન્ટ કરી દેવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોની મુશ્કેલી વધતી જઈ રહી છે. CCI દ્વારા ટેકાના ભાવે કપાસ ખરીદી હજુ પણ બંધ છે. આર્થિક જરૂરિયાત હોવાથી ખેડૂતો કપાસ લૂંટાવા મજબૂર બન્યા. ખેડૂતોને ₹2,000નું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ₹8,100 ટેકાનો ભાવ, પરંતુ વેપારીઓ પાસે નથી મળતો આ ભાવ અને હરાજીમાં ખેડૂતોને ફક્ત 6,000 થી ₹6,500 ભાવે કપાસ વેચવું પડે છે. ખેડૂતોને કપાસનો પોષણક્ષમ ભાવ ન મળતા નારાજગી જોવા મળી. અમારી હરાજીમાં જે બજાર ભાવ છે કોમર્શિયલ રેટ એ ફક્ત આ 6,000 થી માંડીને 6,800 સુધીના ભાવમાં કપાસ વેચાય છે, જેથી ખેડૂતોને અત્યારે બહુ મુશ્કેલી પડે છે. બજાર સમિતિ તરફથી અહીંયા CCIના જે ટેન્ડર ભરવા માટે વેપારીઓ જોડે 2-3 વાર મિટિંગ કરવામાં આવી. એ લોકોએ ટેન્ડર બી ભરી દીધા છે, પરંતુ જાણવા એવું મળ્યું છે કે એ લોકોનો ભાવ 1,350 એમને માગણી કરી છે અને CCIનો ભાવ છે 1,050. એટલે એના માટે નેગોશિએશનની કાર્યવાહી ચાલુ છે, પણ નેગોશિએશન હજુ CCI જોડે એ લોકોનું થયું નહીં અને એ લોકો એગ્રીમેન્ટ કરતા નથી. એગ્રીમેન્ટ નથી કરતા એટલે એ લોકો CCIવાળા કોઈ જીનમાં કપાસની ખરીદી કરીને જોબ કરાવતા નથી. અમારે 6280નો ભાવ મળ્યો, આમાં અમારે ખેડૂતોને કંઈ પોસાય એવું છે નથી. અત્યારે કુદરતી આફતના કારણે ખેડૂતોને બહુ નુકસાની થઈ છે અને નુકસાનીનો ભોગ બન્યા છે ખેડૂતો. પણ આજે સરકાર બી ખેડૂતો સામે નહીં પાડતી. આ કેટલા ટાઈમથી લોકો આ એકરી બેકરી વાહન લઈને આવે પણ CCI હોય હજુ આવતી નથી. સમાચાર સુરતથી મળી રહ્યા છે. જિલ્લામાં કમોસમી માવઠાએ ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. જિલ્લા ખેતીવાડી વિભાગે તાત્કાલિક સર્વે હાથ ધર્યો છે, જેમાં 24,362 ખેડૂતોના પાકને અસર થઈ. કુલ 39,652 હેક્ટર વિસ્તારમાં નુકસાનીનો આંકડો નોંધાયો છે અને સર્વે અનુસાર ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. ત્યારે 35,898 જેટલા હેક્ટરમાં ડાંગર અને 1,551 હેક્ટરમાં સોયાબીન, 2,478 હેક્ટરમાં શાકભાજી, 703 જેટલા હેક્ટરમાં મકાઈ, 1,481 હેક્ટરમાં શેરડી અને 61 હેક્ટરમાં જુવારના પાકને ભારે નુકસાન થયું. ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. જિલ્લા ખેતીવાડી વિભાગે સરકાર પાસે 52 કરોડ રૂપિયાની ગ્રાન્ટ માંગી છે. સહાય મેળવવા ખેડૂતોએ ફોર્મ ભરવાનું રહેશે. આ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે અને વિભાગે ખેડૂતોને તાત્કાલિક ફોર્મ ભરવા માટેની અપીલ પણ કરી છે. વહીવટી તંત્ર સક્રિય થયું છે અને નુકસાનીનું મૂલ્યાંકન ચાલુ છે. જોકે સુરત જિલ્લાના ખેડૂતોને આશા છે કે સરકાર તેમની પીડા સમજશે અને ઝડપી સહાય પૂરી પાડશે. આ ઘટના ખેતીની અનિશ્ચિતતા દર્શાવે છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરત બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે.
મહત્વનું છે કે 15 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત લેવાના છે અને નિરીક્ષણ પણ કરવાના છે આ પ્રોજેક્ટનું. અંત્રોલીના સ્ટેશનની પીએમ મોદી મુલાકાત લેશે અને વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન. અમદાવાદ અને મુંબઈ વચ્ચે હાઈ સ્પીડ રેલવે કોરિડોર તૈયાર થશે. હાલ તો સુરતથી બિલીમોરા વચ્ચેનો રૂટ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. પીએમ મોદીના આગમનને લઈને અધિક જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. સુરતના અંત્રોલી સ્ટેશન વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય ઝોન પણ જાહેર કરાયો. આ જાહેરનામાનો ભંગ કરનારને કડક કાર્યવાહી થશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજથી આંતરરાષ્ટ્રીય બુક ફેર અને ફૂડ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ હાજર રહ્યા. નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને અમદાવાદ મહાનગરપાલિકાના સંયુક્ત આયોજનમાં 13 થી 23 નવેમ્બર સુધી ચાલનારા આ બુક ફેરમાં 100 થી વધુ સાહિત્યકારો અને 300 જેટલા સ્ટોલ ઊભા કરાયા છે. વાંચે ગુજરાત અભિયાન હેઠળ વિવિધ વિષયોને આવરી લેતા પુસ્તકોનું પ્રદાન થશે. નેશનલ બુક ટ્રસ્ટના સ્ટોલ પર પુસ્તકો પર 10% જેટલું વળતર પણ મળશે. સ્કૂલ બોર્ડ દ્વારા રોજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરાયું છે, જેમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે અને બુક ફેર સાથે 13 થી 16 નવેમ્બર દરમિયાન ફૂડ ફેસ્ટિવલ પણ યોજાશે, જેમાં મિલેટ્સ આધારિત વાનગીઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. 3 થીમ આધારિત ડોમ તૈયાર કરાયા છે: જગન્નાથ મહાપ્રસાદ, કોફી જર્ની અને ફાઇન ડાઇનિંગ. લક્ઝરી પેવેલિયનમાં 2500 રૂપિયામાં લંચ ડિનર અને 1000 રૂપિયામાં હાઈ ટી પેકેજ પણ ઉપલબ્ધ રહેશે. મહત્વનું છે કે સ્પિરિચ્યુઅલ પેવેલિયનમાં 2100માં ડિનર અને 1600માં લંચ મળશે. દેશના ખ્યાતનામ શેફ દ્વારા કુકિંગના લાઈવ ડેમો પણ થશે. નેપાળ, સ્પેન, નેધરલેન્ડના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે અને આ બુક ફેર સાથે જ ફૂડ ફેસ્ટિવલ અમદાવાદની સાંસ્કૃતિક અને રાંધણ પરંપરાને વૈશ્વિક સ્તરે પ્રસ્તુત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કોમનવેલ્થ ગેમ્સના ડોમ બહાર સંદેશો લખ્યો. આ સંદેશામાં લખ્યું કે અમદાવાદ કોમનવેલ્થ ગેમ 2030 માટે તૈયાર છે. અમદાવાદ કોમનવેલ્થ ગેમ 2030 માટે તૈયાર તે ગૌરવપૂર્ણ ક્ષણ છે અને સીએમએ બુક ફેરના અલગ અલગ સ્ટોલની પણ મુલાકાત લીધી. સીએમએ કોમનવેલ્થનો સંદેશ લખીને બોર્ડમાં સહી પણ કરી. મહેસાણામાં દૂધસાગર ડેરી દ્વારા બોરિયાવી ગામ પાસે સાગર સૈનિક સ્કૂલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 20 વીઘા જમીનમાં ડેરીના સ્થાપક મોતીભાઈ આર ચૌધરીના નામથી સાગર સૈનિક સ્કૂલ બનાવવામાં આવી છે અને આ મોતીભાઈ આર ચૌધરી સાગર સૈનિક સ્કૂલમાં 750 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. આ સાથે જ મહેસાણા દૂધસાગર ડેરીએ ખેરાલુ ખાતે બનાવેલા નવીન સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું પણ સીએમ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાગર સૈનિક સ્કૂલ અને ઓર્ગેનિક પ્લાન્ટના ઉદ્ઘાટનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગુજરાત સરકારના મંત્રીઓ જીતુભાઈ વાઘાણી અને ઋષિકેશભાઈ પટેલ ઉપરાંત ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતાઓ મોટી સંખ્યામાં પશુપાલકો સાથે ઉપસ્થિત રહ્યા હતા. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલી જોડાઈને ઉદ્ઘાટન પ્રસંગે ઉદ્બોધન પણ કર્યું. આ નવીન સૈનિક સ્કૂલ શરૂ થતાં જ અનેક વિદ્યાર્થીઓ રાષ્ટ્ર સેવા માટે સૈનિક તરીકે જોડાવા માટે પ્રથમ પગથિયું ભરશે. તેમજ ઓર્ગેનિક પ્લાન્ટ શરૂ થતાં ઓર્ગેનિક ખેત પેદાશોને પ્રોત્સાહન મળશે. આવા રાષ્ટ્રીય ચેતના જગાવતા ઉત્સવોની ઉજવણીના વર્ષમાં દૂધસાગર ડેરી દ્વારા સંચાલિત શ્રી મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન એ આપણામાં સૌ માટે ગૌરવની ઘડી છે. પ્રબળ રાષ્ટ્ર ભાવના તો ઉત્તર ગુજરાતની તાસીર રહી છે. દેશને વિશ્વ બંધુની દિશામાં લઈ જનાર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ પણ ઉત્તર ગુજરાતના છે. સાથે સાથે નક્સલવાદ દૂર કરીને આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરનાર આદરણીય શ્રી અમિતભાઈ પણ ઉત્તર ગુજરાતના ભૂમિના સંતાન છે. ઉત્તર ગુજરાતને શ્વેત ક્રાંતિના નામના અપાવનાર સહકારી આગેવાન અને દૂધસાગર ડેરીના શ્રી મોતીભાઈ ચૌધરીના નામ સાથે કાર્યરત થયેલી સૈનિક સ્કૂલ પણ રાષ્ટ્ર હિત સર્વોપરીના ધ્યેય સાથેની ભાવિ પેઢીના નિર્માણનું માધ્યમ બનવાની છે. મહેસાણા દૂધસાગર ડેરીએ સૈનિક સ્કૂલની સ્થાપના કરી છે અને એ સૈનિક સ્કૂલને દૂધસાગર ડેરીમાં જેમણે 34 વર્ષ સુધી ચેરમેન પદ શોભાવ્યું હતું, નખ શીખ પ્રામાણિક અને ગાંધીવાદી આગેવાન આદરણીય મોતીભાઈ સાહેબનું નામ આપી દૂધસાગર ડેરી આજે ગૌરવની લાગણી અનુભવે છે. આખા દેશમાંથી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવે છે. મણિપુર હોય, આસામ હોય, બિહાર હોય, મધ્યપ્રદેશ, રાજસ્થાન બધી જ જગ્યાએથી
વિદ્યાર્થીઓ ભણવા માટે અહીં આવે છે અને અહીંયા ભણી અને આજનો વિદ્યાર્થી કાલનો આદર્શ નાગરિક બને તે માટેની જવાબદારી દૂધસાગર ડેરીએ ઊભી કરી છે. અમદાવાદમાં પુસ્તક મેળામાં કેન્દ્રીય મંત્રીએ પુસ્તકો ખરીદ્યા. બુક ફેસ્ટિવલમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ પુસ્તકોની ખરીદી કરી. ગુજરાત વિદ્યાપીઠના સ્ટોલમાંથી પુસ્તકોની ખરીદી કરી. તેમણે ગુજરાત વિદ્યાપીઠ સસ્તા મૂલ્યે પુસ્તકો ઉપલબ્ધ કરાવે છે તેવું નિવેદન આપ્યું અને આગળ કહ્યું કેન્દ્રીય મંત્રીએ પુસ્તકો ખરીદ્યા બાદ ઓનલાઈન પેમેન્ટ પણ કર્યું. वो किताब खरीदनी चाहिए. किताब खरीदना मंदिर में भगवान को दान जितना पवित्र है, किताब खरीदना और उसको पढ़ना उतना ही पवित्र काम है. मैं आज अहमदाबाद की इस पुस्तक मेला में आया था. गुजरात विद्यापीठ की स्टॉल में आके सरदार साहब के बारे में इंग्लिश की 2 किताब खरीदा. मैं उसको पढ़ूंगा और गुजरात विद्यापीठ बहुत सस्ते मूल्य में इस किताब को उपलब्ध करवाने के लिए मैं उनको धन्यवाद देता हूँ. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા આણંદની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં વિવિધ મંદિરોમાં દર્શન કર્યા બાદ ભાજપ કમલમ કાર્યાલયની તેમણે મુલાકાત લીધી. ભારત માતા અને સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પણ અર્પણ કર્યા. જગદીશભાઈના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા. ગુજરાતભરમાં ખેડૂત મહાપંચાયત કરવાની આમ આદમી પાર્ટી તૈયારી કરી રહ્યું છે. કચ્છ, બનાસકાંઠા, વ્યારા, અમરેલી, આણંદમાં મહાપંચાયત કરશે. 23 નવેમ્બર વ્યારા, 29 નવેમ્બરે આણંદમાં આપની મહાપંચાયત યોજાશે. 30 નવેમ્બરે બનાસકાંઠા અને 7 ડિસેમ્બરે અમરેલીમાં મહાપંચાયત યોજાશે. 16 ડિસેમ્બર કચ્છ ખાતે આમ આદમી પાર્ટી મહાપંચાયત કરશે. સીએમને પત્ર લખીને કડદા પ્રથા અને સારા વળતરની માંગ કરવામાં આવશે. આજે વધારે માહિતી સાથે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું કે આવતી 23 નવેમ્બરના રોજ વ્યારા ખાતે, વ્યારા બારડોલી લોકસભા ખાતે ખેડૂત કિસાન મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે. એના બાદ 29 નવેમ્બરના રોજ આણંદ ખાતે સભાનું આયોજન કરવામાં આવશે. એના બાદ 30 નવેમ્બરના રોજ બનાસકાંઠા ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ 7 ડિસેમ્બરના રોજ અમરેલી ખાતે ખેડૂત કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ 14 તારીખે કચ્છ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે. અને 16 તારીખે જો આમ આદમી પાર્ટીની તમામ માંગો જે ખેડૂતોના હિતમાં છે કે જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં પૂરી નથી થઈ રહી, આજે ખેડૂતોએ આત્મહત્યા કરવું પડી છે, આજે ખેડૂતોને ખબર છે કે આજે ભારતીય જનતા પાર્ટીએ જૂના જે વચનો આપ્યા હતા એ પાળ્યા નહોતા અને આજે ખેડૂતોનું મોટા પ્રમાણમાં નુકસાન થયું, ત્યારે એને વળતર ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી શકશે નહીં. ત્યારે દુઃખમાં, પીડામાં અને પોતાના પરિવારની ચિંતામાં ક્યાંક ને ક્યાંક 4 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી. આ ગુજરાતની પરિસ્થિતિ છે. ત્યારે આ તમામ ખેડૂત મહાપંચાયત પૂર્ણ કર્યા બાદ 16 તારીખે આમ આદમી પાર્ટીનું સમગ્ર પ્રદેશ નેતૃત્વ, પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયા, આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા સમેત સમગ્ર આમ આદમી પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ મુખ્યમંત્રી સમક્ષ એમને મળવા જશે અને એક માંગ પત્ર પણ રજૂ કરશે. અમદાવાદમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની ઓફિસે દરોડા પાડવામાં આવ્યા. ઇન્કમટેક્સ વિભાગે એનસીપીની ઓફિસ ખાતે સર્ચ ઓપરેશન ચલાવ્યું. આશ્રમ રોડ પર આવેલી એનસીપી ઓફિસે ગત રાતથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 12 કલાકથી એનસીપીની ઓફિસે આઈટીનું સર્ચ ચાલુ છે. ભાવનગરમાં આમ આદમી પાર્ટી નેતા રાજુ કરપડાને જેલ હવાલે કરાયા છે. બોટાદમાં થયેલા પથ્થરમારાને લઈ રાજુ કરપડા જિલ્લા જેલમાં છે. હાલ તો વિડીયોને લઈને નીલમબાગ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજુ કરપડાને કોર્ટમાં હાજર કરાયા હતા. કોર્ટ દ્વારા આપ નેતા રાજુ કરપડાને જેલ હવાલે કરવામાં આવ્યા. રાજુ મેરામણભાઈ કરપડા અત્રે ભાવનગર જિલ્લા જેલ ખાતે હતા. દરમિયાન એક વિડીયો વાયરલ થયેલો, જેના કામે ભાવનગર જિલ્લા જેલના અધિકારી તરફથી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં રાજુ મેરામણ કરપડા અને આમ આદમી પાર્ટીની સોશિયલ ટીમ વિરુદ્ધ એક ગુનો દાખલ થયેલો, જેના કામે સાયબરની ટીમ દ્વારા આ રાજુભાઈ કરપડાનો કબજો લઈ અને આજે તેને અટક કરવામાં આવેલા અને આ જિલ્લા અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવામાં આવેલા છે.
રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રીબડામાં ચકચારી અમિત ખોટ આપઘાત કેસમાં કોર્ટે હુકમ કર્યો। ગોંડલ કોર્ટે રાજદીપસિંહ જાડેજાને જૂનાગઢ જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે। જો કે અરજીને ધ્યાનમાં રાખીને રાજદીપસિંહ જાડેજાને જૂનાગઢ જેલ હવાલે કરાયો છે। રિમાન્ડ પૂર્ણ થતા રાજદીપસિંહ જાડેજાને ગોંડલ કોર્ટમાં રજૂ કરાયો હતો। આરોપી ગોંડલ તેમજ રાજકોટ જેલમાં જવાન હોવાનો ઉલ્લેખ અરજીમાં હતો। રાજદીપસિંહે 10 નવેમ્બરે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું। એડી પરમારે રાજદીપસિંહ જાડેજાની પ્રાથમિક પૂછપરછ કરી હતી। અમિત ખૂંટ કેસમાં ખોટી રીતે સંડોવાયેલો હોવાનું રાજદીપસિંહે કહ્યું। સુરતના આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। પતિ નિકુંજ ગોસ્વામીની ધરપકડ કરી સુરત કોર્ટમાં તેને રજૂ કરાયો। કોર્ટ દ્વારા આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। જિલ્લા પોલીસે આરોપી નિકુંજના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। 7 દિવસમાં ફાયરિંગના કાવતરા અંગે તપાસ કરવામાં આવશે। ફાયરિંગ કરનાર ઈશ્વર ગોસ્વામી અને આરએફઓના પતિ નિકુંજને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાશે। સુરત મહિલા આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગનો કેસ, જેમાં જિલ્લા પોલીસ વડા રાજેશભાઈ ગઢિયાએ નિવેદન આપ્યું। કહ્યું કે પતિ નિકુંજ ગોસ્વામીએ મિત્રને સોપારી આપી હતી। કૌટુંબિક વિવાદમાં પત્નીનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું। વાવ જોખા રોડ પર ઈશ્વરપુરી ગોસ્વામીએ ફાયરિંગ કર્યું હતું અને બાદમાં નિકુંજ ગોસ્વામી અને ઈશ્વરપુરી ગોસ્વામી ભાગી ગયા હતા। પોલીસે આરોપીઓને ઝડપવા માટે 1000 જેટલા સીસીટીવી પણ તપાસ્યા। ગઈકાલે કઠોર કોર્ટમાં સરેન્ડર થવા જતાં બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે। બંને આરોપીઓને હાલ તો સુરતની કોર્ટમાં લઈ જવાયા છે। પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। સોનલબેન સોલંકી છે એ દરરોજ સવારે એમનું રૂટીન હતું કે એ જોખાથી વાવ બાજુના રસ્તે જતા હતા। તે દિવસે એમના બાળકને મૂકવા જતા હતા। એ સિવાય પણ એમને જીમમાં જે જવાનો ટાઈમ છે એ પણ મોર્નિંગનો ટાઈમ હતો અને બેનને કોઈ જો લિફ્ટ માગે તો કોઈ ગામડાનો કે મારા ગામના કે બાજુ ગામના વ્યક્તિ હશે એવું સમજી અને બેન ક્યારેક એ લિફ્ટ પણ આપી દેતા હતા। એ જ મુજબ આ ઈશ્વરપુરી ગોસ્વામી છે એ જે બાઇક આ ગુનાની અંદર વપરાયું છે કેટીએમ, એ કેટીએમ બાઇક લઈ અને ત્યાં ઊભા હતા અને એમને હાથ લાંબો કરી અને ગાડીને સ્ટોપ કરાવેલી। ગાડી સ્ટોપ થઈ અને જેવું બેને જે ડ્રાઈવર સાઈડ બાજુનો જે કાચ છે એ કાચ નીચો કરતાં જ એકદમ નજીકથી જે પિસ્ટલ છે એ પિસ્ટલથી એને ફાયરિંગ કરેલું અને આંખ અને કાનની વચ્ચેનો જે ભાગ છે ત્યાં જ સીધી ગોળી હિટ થયેલી। સુરતથી સમાચાર, જ્યાં વેસુમાં દારૂની મહેફિલ કેસમાં મોટા સમાચાર મળી રહ્યા છે। એફએસએલ રિપોર્ટમાં પરિવારના તમામ સભ્યોએ દારૂ પીધો હોવાનો ખુલાસો થયો। નવી સિવિલ હોસ્પિટલે આપેલો રિપોર્ટ અલગ જ હતો। જૈનમ શાહ, સમીર શાહના રિપોર્ટમાં આલ્કોહોલ મળી આવ્યું છે। હેતલ શાહના રિપોર્ટમાં પણ આલ્કોહોલ મળ્યાનો દાવો છે। પ્રાથમિક રિપોર્ટમાં માત્ર સમીર શાહે દારૂ પીધાની વાત હતી। જોકે ત્યારબાદ એફએસએલ રિપોર્ટમાં પોલીસની તપાસ પર ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે। જૈનમ અને હેતલ શાહે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી। રિપોર્ટની વિસંગતતાથી પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠ્યા। શું રિપોર્ટમાં સેટિંગ માટે મોટું સેટિંગ કરવામાં આવ્યું હતું એ સવાલ છે। પોલીસ પર ઘા કરી જાય તો પણ ઢીલી નીતિ શા માટે, એ પણ સવાલ। ભરૂચના અંકલેશ્વરમાં એસઓજી પોલીસે મોટું સર્ચ ઓપરેશન કર્યું। ધોરણ 10, ધોરણ 12 અને આઈટીઆઈની નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસીસમાંથી આ કૌભાંડ ઝડપાયું છે। પોલીસે જયેશ કિશનલાલ પ્રજાપતિની ધરપકડ કરી અને નકલી માર્કશીટ, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। કુલ 45,000ના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરાઈ છે। પોલીસે દિલ્હી નાયક અજાણ્યા ઇસમને પણ વોન્ટેડ જાહેર કર્યો। અમદાવાદના અમરાઈવાડીમાં ગેલેરીનો એક ભાગ ધરાશાયી થયો। વિનોબા ભાવે નગરમાં બ્લોક નંબર 14ની ગેલેરી પડી ગઈ હતી। 3 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। જોકે અન્ય બ્લોકમાં ફસાયેલા 30થી વધુ લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું। અમદાવાદ શહેરમાં ગેરકાયદે દબાણ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે ઈસનપુર તલાવડી ખાતે એએમસીએ નોટિસ આપી। એએમસી ખાતે ઈસનપુર તલાવડીના રહીશોએ હોબાળો મચાવ્યો હતો। જોકે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઝૂંપડા ન તોડવાની માંગ કરાઈ છે। કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી રાજેશ સોનીએ પણ રજૂઆત કરી છે। આધાર પુરાવા બાદ વૈકલ્પિક વ્યવસ્થાની ડેપ્યુટી કમિશનરે હૈયાધારણા આપી। ભાવનગરમાં ફરી એકવાર મેગા ડેમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। ટેકરી ચોકથી રૂવાપરી સુધીનો જે રસ્તો છે તે આખો ખુલ્લો કરાયો। મનપાની ટીમ દ્વારા ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા।
ગેરકાયદે ઓરડીઓ, ઓટલા, શેડ્સ દૂર કરવામાં આવ્યા છે. જેસીબીની મદદથી આ ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવ્યા. રાજકોટ અમદાવાદ હાઈવે પર સરકારી જમીન પર દબાણ કરવાનો મામલો, જેમાં ગૌશાળા બનાવી દબાણ મુદ્દે કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે નિવેદન આપ્યું છે. સરકારી જમીનમાં દબાણ મામલે તપાસ હાલ તો ચાલુ છે. નિયમ મુજબ નોટિસ આપીને કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે અને લેન્ડ ગ્રેબિંગ હેઠળ પણ દબાણકર્તાઓ પર કાર્યવાહી કરાશે તેવું કલેક્ટર દ્વારા કહેવાયું. અમે આને તમામ પ્રકારની કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે કે કેવી રીતે આ દબાણ થયું છે. આ આપણી એક પ્રક્રિયા છે કે જ્યારે પણ હોય તો આને નોટિસ આપવાનું થાય અને ખુલાસા પૂછવાનું થાય છે. આ જમીન તમારી છે, આ માલિકી પ્રસ્થાપિત કરવાનું આને એક તક આપવામાં આવે છે. ક્યોંકિ અમુક એવું પણ બની શકે છે કે કદાચ આપણે જે ખરાબી સરકારી ખરાબો માનીએ છીએ અને બાજુમાં કોઈનો ખેતર હોય ને આને પોતાની જમીન સમજીને પણ કર્યું હોય, અથવા વગર માપણી આપણે નહીં નિશ્ચિત કરી શકીએ કે કઈ જગ્યાએ ખરાબો છે અને કઈ જગ્યાએ છે, તો જે પણ સંબંધિત પાર્ટી છે પોતાના આધાર પર પ્રસ્તુત કરશે. જે નહીં કરી શકશે, અસફળ થશે, તો એવું માનીને કે આનું દબાણ છે, આના ઉપર આને બેદખલ કરવાની કામગીરી કરવામાં આવશે. અને જે ઇન્ટેન્શનલી આ બધું જમીન પચાડવાના હેતુથી કરવામાં આવ્યું હોય તો આના ઉપર લેન્ડ ગ્રેબિંગની કામગીરી પર કરવામાં આવશે. સમાચારમાં આગળ વાત એસઆઈઆર કામગીરીમાં 4 મહાનગરોમાં ફોર્મ વિતરણમાં રાજકોટ પ્રથમ ક્રમાંકે રહ્યું છે. ફોર્મ વિતરણની રાજકોટ શહેર જિલ્લામાં 98% જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોના પ્રશ્નો માટે વિશેષ આયોજન કરાયું. 15, 16 તેમજ 22, 23 નવેમ્બરના રોજ બીએલઓ મતદાન મથકે ઉપસ્થિત રહેશે. મતદાર યાદી મામલે લોકોને કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાશે. કલેક્ટર અને જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર ઓમ પ્રકાશે નિવેદન આપ્યું છે. કહ્યું છે કે મતદાર યાદી મામલે કોઈ પણ મૂંઝવણ હોય તો બીએલઓ તમામને મદદ કરશે. રાજકોટ જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન 2026ના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ટોટલ 2256 મતદાન મથકોમાં આવેલા 23,91,027 વોટર્સ પૈકી 23,35,298 વોટર્સને આપણે એન્યુમરેશન ફોર્મ્સ જે છે આ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા છે. હજુ આને આપની કામગીરી જે છે લગભગ 98% પહોંચી ગઈ છે. આજે ઓલમોસ્ટ જેટલા પણ રિમેનિંગ હશે આને વિતરિત કરી દેવામાં આવશે. અને હવે આવનારા દિવસોમાં અમારી કામગીરી જે છે આ વધુમાં વધુ ફેમિલી લિંકેજ કરાવવાની, વોટર્સ જૂના ક્યાં હતા આ વોટર્સની ડિટેલ્સ જે છે એન્યુમરેશન ફોર્મમાં ભરાવીને ફોર્મ્સ કલેક્ટ કરવાના. અને આ જ કામગીરીના ભાગરૂપે જિલ્લામાં લગભગ 194 ક્લસ્ટર્સ બનાવવામાં આવ્યા છે. સમાચારમાં આગળ વાત અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને ફોરેસ્ટ વિભાગે સંયુક્ત ઓપરેશન થકી પ્રતિબંધિત ગણાતા સૂરજ નામથી ઓળખાતા કાચબાની હેરાફેરીનું રેકેટ ઝડપી પાડ્યું છે. અમદાવાદ ફોરેસ્ટ વિભાગે કાચબાની ગેરકાયદે હેરાફેરી થતી હોવાની બાબત ધ્યાને આવી હતી, જે અંગે ગ્રામ્ય પોલીસ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સંયુક્તપણે ઓપરેશન કરવામાં આવ્યું હતું અને પોલીસને સફળતા મળી છે. 4 આરોપીઓની 10 કાચબા સાથે ધરપકડ કરી લેવાઈ છે. વાઇલ્ડ લાઇફ એક્ટ પ્રમાણે આ કાચબા રાખવા એટલા જ પ્રતિબંધિત છે જેવી રીતે સિંહ કે વાઘ જેવા પ્રાણીઓની પજવણી કરવી અથવા તો ગેરકાયદે રીતે તેને ગોંધી રાખવા. આ ગુના હેઠળ 7 વર્ષ જેલની સજાની પણ જોગવાઈ છે. ઉપરાંત આ ગુનો બિનજામીનપાત્ર ગુનો હોય છે. સોશિયલ મીડિયા મારફતે કાચબાની ગેરકાયદે હેરાફેરી બાબતો ફોરેસ્ટ વિભાગને માર્ચ મહિનામાં ધ્યાને આવી હતી, જે બાબતની ચોકસાઈપૂર્વક ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા એક ડમી ગ્રાહક મોકલીને ટ્રેપ ગોઠવવામાં આવી, તપાસ કરાઈ અને 10 જેટલા કાચબા ખરીદવામાં આવ્યા. કાયદા પ્રમાણે આ કાચબાનું વેચાણ કરવું એ ગુનો છે, પરંતુ કેટલાક શખ્સ તેનું ગેરકાયદે વેચાણ કરતા હતા, જે માટે ₹50,000થી લઈ 1.5 લાખથી ઉપરની કિંમત વસૂલવામાં આવતી હોય છે. ઇન્સ્ટાગ્રામ પર ડોગ લવર નામના એકાઉન્ટ પર મુકેશ સોની નામનો શખ્સ આ કાચબાની જાહેરાત કરતી પોસ્ટ મૂકતો હતો, જેના પર ફોરેસ્ટ અને પોલીસ વિભાગે વોચ ગોઠવી અને કાર્યવાહી કરી. ઝડપાયેલા 4 આરોપી રાજસ્થાનના જયપુર અને જોધપુરના છે. ગ્રાહક તરફથી ઓર્ડર મળ્યા બાદ રાજસ્થાનના મુજાદ્દીન નામના વ્યક્તિ પાસેથી આ કાચબા મેળવતો અને અમદાવાદમાં યશવંત નામના યુવક રેપિડો મારફતે તેની ડિલિવરી કરવા જતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અત્યાર સુધી અમદાવાદ અને ગુજરાતમાં 50થી વધારે કાચબાનું વેચાણ થયું છે, જે આવનારા સમયમાં તેનું પણ રેસ્ક્યુ કરાશે. ઇન્સ્ટાગ્રામ મારફતે એડવર્ટાઇઝ કરતા હતા કે કોઈને સ્ટાર્ટઅપ જોતા હોય તો અમે એને સપ્લાય કરીએ. તો આ જે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ હતો, અમદાવાદ ડોગ લવર કરીને એક ઇન્સ્ટાગ્રામ હેન્ડલ હતો, આ હેન્ડલ એક મુકેશ સોની નામનો એક માણસ ચલાવતો હતો. આ ઇન્સ્ટાગ્રામને મારફત લોકોને એડવર્ટાઇઝ કરીને એની જે ખરીદનાર છે એને ગોતતો હતો અને એના આધારે એક ટ્રેપ જો છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવ્યો હતો, એક ડેકોય ઓપરેશન.
આ ડેકોય ઓપરેશનમાં પોતે એના ગ્રાહક બનીને એ સ્ટાર ટોટોઝની ડિલિવરી લીધી और એને આધારે ખબર પડી કે જો આ એક કઈ રીતે ઇલીગલ આખો નેટવર્ક ચલાવે છે. તો અમારી જે ટીમ છે 4 લોકોને જે પકડ્યા છે એને તમામનો જુદો જુદો રોલ હતો. અમદાવાદ ડોગ લવર્સ ઇન્સ્ટાગ્રામ પેજ હતું, એના ઉપરથી એ લોકો ડોગના વેચાણનું સાથે સાથે કોક વાર કાચબાના વેચાણ માટેની જાહેરાતો મૂકી દેતા હતા. આ જાહેરાત ઉપર જે વન વિભાગ છે એની નજર માર્ચ 2025માં પડી અને માર્ચ 2025થી જ અમારો જે સ્ટાફ છે એ સતત આ જે પેજ છે એની અંદર નજર રાખી રહ્યો હતો એ પેજ ઉપર. અને જ્યારે ગત મહિનાની અંદર જ અમે એક ફરીને જાહેરાત આવી તો તાત્કાલિક જે ડમી કસ્ટમર બનાવી અને અમે લોકોએ એક સર્ચ ઓપરેશન ચાલુ કર્યું આને પકડવા માટેનું. તો જ્યાં અમારે એક જે પકડવા માટે ડમી કસ્ટમર જે હતો એને રેપિડો મારફતે 10 કાચબાની ડિલિવરી મળી હતી. અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી છે. 2 શખ્સોએ 18 લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. વંદે માતરમ પાર્ટી પ્લોટ પાસે ગઈકાલે સાંજે આ ઘટના બની, જ્યાં આંગણિયા પેઢીમાંથી પૈસા લાવતા સમયે લૂંટ થઈ. ફરિયાદીના વાહન ચલાવતા રકઝક કરી લૂંટ ચલાવવામાં આવી હતી. શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે. વડોદરામાં ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરીના અનેક ગુનાને અંજામ આપનાર સિકલીગર ગેંગને પકડી લેવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સિકલીગર ગેંગના સચિન સિંહ ટાંક, અજય મારવાડી, સન્ની દુધાણી અને કરણસિંહ દુધાણી નામના 4 આરોપીને વાહન ચેકિંગ દરમિયાન શંકાના આધારે ઝડપી લીધા છે. વડોદરાના દંતેશ્વર અને પ્રતાપનગર સાથે જ ફતેગંજની ઘરફોડ ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે. આરોપીઓ પાસેથી ચોરી કરેલા 15 ચાંદીના સિક્કા, 10,000 રોકડા અને ચોરીના 3 બાઇક મળી આવ્યા છે. આ 4 આરોપીઓ વિરુદ્ધ અનેક ગુના નોંધાયેલા છે. ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો કામે લાગેલી. એ જ અરસામાં મોટરસાયકલ ચોરી તેમજ ઘરફોડના બીજા 2 ગુનાઓ પણ નોંધાવા પામ્યા. અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહા કુમાર સાહેબ તરફથી વધુ માર્ગદર્શન મેળવી અને ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી હાલ 4 આરોપીઓને પકડી પાડેલ છે. સમાચાર રાજકોટથી મળી રહ્યા છે. ફાયરિંગ કેસમાં મુખ્ય 3 આરોપી પકડાયા છે. મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે મુરઘો પઠાણ ઝડપાયો. નવાઝ વેતરણ, સોહિલ ઉર્ફે ભણો સિકંદર ચાનિયા પણ ઝડપાયો છે. આરોપીઓ છેલ્લા 13 દિવસથી વિવિધ જગ્યાઓએ છુપાયા હતા. ઝડપાયેલા આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું. રાજકોટના કાલાવડ રોડ પાસે સિલિન્ડર ફાટવાનો બનાવ સામે આવ્યો છે. જડુસ નજીક બન્યો સિલિન્ડર ફાટવાનો આ બનાવ, જેમાં પાન અને કોલ્ડ્રિંક્સની દુકાનમાં એકાએક ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. સિલિન્ડર ફાટવાના બનાવને છુપાવવાની કોશિશ કરવામાં આવી હતી. મિની સિલિન્ડર ફાટતા 3 રાહદારીઓને ઈજા પહોંચી હતી. ગાત્રાળ ડિલક્સ પાન કોલ્ડ્રિંક્સમાં આ ગેસનો સિલિન્ડર ફાટ્યો હોવાની જાણકારી છે. સિલિન્ડર ફાટતા દુકાનદારે સમગ્ર મામલે રફે દફે કરવાના પ્રયાસો પણ કર્યા. જોકે પોલીસ અને પુરવઠા વિભાગની ટીમે પાનની દુકાનમાં તપાસ કરી. દુકાનની તપાસમાં દેશી દારૂની પોટલીઓ અને બિયર પણ મળી આવ્યું. પાનના દુકાનની આડમાં દેશી દારૂનો વેપાર કરવામાં આવતો હતો કે કેમ, એ દિશામાં તપાસ શરૂ. સુરેન્દ્રનગરમાં પાટડીના ખારાઘોડા ખાતે યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું. સલાભાઈ પર અંદાજે 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ થયાની ચર્ચા છે. યુવકને પાટડી બાદ વધુ સારવાર માટે વિરમગામ ખસેડાયો. અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાની શક્યતા છે. ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નાના કેરાળા વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનનના રેડ દરમિયાન ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને મારી નાખવાની ધમકી આપનાર 2 માફિયાઓને વઢવાણ પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ વાલાભાઈ જીવાભાઈ ઝાપડા અને અક્ષય મુકેશભાઈ બાંટિયાએ
રેડ દરમિયાન જપ્ત કરાયેલા ડમ્પર અને લોડર છોડાવવા માટે અધિકારીઓ સાથે ઉગ્ર રકઝક કરી હતી. ડમ્પર છોડાવી અધિકારીઓને કચડી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ ખનિજ વિભાગના અધિકારીઓએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ કરી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ નાખવા, ધમકી આપવા તેમજ અન્ય કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછ હાલ તો ચાલુ છે. સ્થાનિક વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન જેવી ગતિવિધિઓ લાંબા સમયથી ચાલી રહી છે. આ ઘટના બાદ ચર્ચા ઉઠી કે ખાણ ખનિજ વિભાગના કેટલાક અધિકારીઓની મીઠી નજર હેઠળ ભૂમાફિયાઓ બેફામ બન્યા. પોલીસે હાલ તો વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય સંડોવાયેલા તત્વોની શોધખોળ શરૂ કરી. લોડર મશીન અને ડમ્પર ચાલક એ બંનેના જે ડ્રાઈવર છે તેઓએ ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરેલો હતો અને આ દરમિયાન લોડર મશીન અને ડમ્પર જે માલિક જે હતા તે ત્યાં ઘટના સ્થળે પહોંચેલા હતા અને આ જે માલિક છે તેમણે ચાવી ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરેલો હતો અને ત્યાંથી ડમ્પર તેમના ઉપર ચડાવીને મારી નાખવાની ધમકી આપેલી હતી. આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 221, 352, 351(3) અને 54 એમ સરકારી ફરજમાં રૂકાવટ, મદદગારી અને જાનથી મારી નાખવાની ધમકી બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે એક સગીરનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવતા ગામમાં દહેશત અને શોકનો માહોલ છે. મૃતક યુવકનું નામ હર્ષદ સોલંકી હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર રાત્રે અજાણ્યા શખ્સોએ હર્ષદને ફોન કરી ઘરની બહાર બોલાવ્યો અને હર્ષદ ઘરે પરત ન આવતા પરિવારજનો ચિંતામાં આવ્યા. તપાસ કરી જેમાં ગામની નજીકમાં આવેલા ખેતરમાં પાણીની ટાંકીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ પર ગંભીર ઈજાના નિશાનો પણ હતા, જેના આધારે પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો છે. પરિવારજનોનું કહેવું છે કે હર્ષદ કોઈની સાથે વેરઝેર નહોતો રાખતો, છતાં આ ઘટના કોઈ ષડયંત્રનો ભાગ હોઈ શકે. જોકે જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાથે જ ફોન કોલના રેકોર્ડિંગ્સ અને સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરાઈ રહી છે. ઘટના બાદ મોટી સંખ્યામાં સમાજના લોકો અને ગામના લોકો એકત્રિત થઈ ગયા હતા. સમાજના આગેવાનોએ તાત્કાલિક ન્યાય અને આરોપીઓને ઝડપી ધરપકડ કરવાની માંગ કરી છે. પછી રાતે 2 વાગે અમારી ગાડી હતી ને ત્યાં બહાર પડેલી અમે સબની પાછળ જોઈ તો ગાડી જોતા અમે અંદર ગયા તો અંદર મરેલી હાથમાં જોવા મળ્યો અમને. લાશ હારે બચકાના નિશાન છે, ચાકુ મારી તેના નિશાન છે, હાથ ભાંગી નાખ્યો છે, ગળકી દબી હતી ત્યાં હાથના નિશાન છે. તો તે બહાર ગયેલો પછી તે કોઈ 15-20 મિનિટ થઈ ઘરે પરત ન આવ્યો તો તેના પપ્પા એને કોલ કર્યો તો ફોન સ્વિચ ઓફ આવતો હતો. તો તેના ભાઈઓને બધા એને જોવા ગયા કે ક્યાં ગયો તો મળેલ નહીં. પછી રાતે લગભગ 2 વાગ્યાની આસપાસ તેની ગાડીના વાવડ મળ્યા ઝાલા સબસ્ટેશનની બાજુમાં. તો ગાડીની આસપાસ ચેક કરતા એની ડેડ બોડી સબસ્ટેશનમાંથી મળી. ઝાલેલા ગામના જે અનુસૂચિત જાતિના સ્પોન્સર છે ત્યાંથી એની લાશ અમને ત્યાંથી મળેલી. એ લાશ લઈ અને અમે સોનાવાલા આવી અને અત્યારે એના પીએમ માટેની તૈયારી થઈ રહી. એ યુવાનને છરીથી મારેલો છે, બાજુમાં છરી પડેલી છે, એના પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ મારવામાં આવેલો છે અને બચકા ભરી અને પગ પણ ભાંગી નાખવામાં આવે છે. જ્યાં સુધી એ આરોપીઓ જે છે એની ધરપકડ કરવામાં ન આવે અને આ પીડિત પરિવારની અમુક સમાજના આગેવાનો ભેગા થઈ અને થોડીક માંગણીઓ જે છે એ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ લાશનો સ્વીકાર કરવાના નથી. જગદીશભાઈ ચાવડા, ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર, ગઈકાલે સાંજે 10 વાગે રાણપુર તાલુકાના ઝાલેલા મુકામે અમારા દલિત સમાજના હર્ષદભાઈ મંજીભાઈ સોલંકી ગુમ થયેલ હતા. એમના વાલીઓએ પરિવારજનોની શોધખોળ કરતા રાત્રે 2 વાગ્યાના સુમારે એમની લાશ ઝાલેલા મુકામે લાશ મળી હતી. લાશ મળ્યા બાદ આજે સવારે રાત્રે સોનાવાલા હોસ્પિટલમાં બોડીને લાવ્યા હતા. જ્યાં સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં એ અમારી દલિત સમાજ બોટાદ જિલ્લાના ભાવનગર દલિત સમાજે નિર્ણય કર્યો છે. આ બાબતે ફરીવાર આવો બનાવ ન બને અને આ બાબતે બોટાદના એસપી તથા રેન્જ આઈજી જે નિમ્ર વિનંતી કે તાત્કાલિક એ લોકોની ધરપકડ કરવામાં આવે અને આકરામાં આકરી સજા થાય એવી અમારી માગણી છે. બોટાદના જાળીલા ગામે સગીરના મોતને લઈને પોલીસે ખુલાસો કર્યો છે. હર્ષદ સોલંકીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહ પર ઉઝરડા અને ઈજાના નિશાનો પણ મળ્યા છે. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે અને પોલીસ દ્વારા અમુક શંકાસ્પદ વ્યક્તિઓને રાઉન્ડ અપ પણ કરવામાં આવ્યા. સગીરની હત્યા કરાઈ હોવાની આશંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી.
જે આજે યુવાન છે તેનો મૃતદેહ મળી આવ્યો છે. આ બાબતે મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ છે અને તેની જે શરીર છે તેના ઉપર પણ અમુક ઉજરડા અને ઈજાના નિશાન હોય તેવું પણ મળી આવ્યું છે. આથી આ ડેડ બોડીને હાલમાં ફોરેન્સિક અને પેનલ પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી છે તે કરવામાં શકમંદોને પણ ડિટેન કરીને રાઉન્ડઅપ કરવામાં પ્રક્રિયા છે તે ચાલુ છે અને આ બાબતે બનાવની ગંભીરતાને પારખી અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને તપાસ કરવામાં આવી રહી છે. આજે યુવાન છે તેનો મૃતદેહ મળી આવ્યો છે. આ બાબતે મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ છે અને તેની તો પોલીસનું કહેવું છે કે શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. સગીર વયનો હતો આ યુવક હર્ષદ સોલંકી, જેનો મૃતદેહ મળતા જ અત્યારે તપાસ ચાલી રહી છે. ડીવાયએસપીએ કહ્યું છે કે હાલ તો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાય છે. જોકે શરીર પર જે ઈજાના નિશાન મળી આવ્યા છે તેના આધારે હત્યા હોવાની આશંકા છે, જેના આધારે પોલીસે કેટલાક અજાણ્યા શંકાસ્પદ શખ્સને રાઉન્ડ અપ પણ કર્યા છે. તો પોલીસ દ્વારા આ દિશામાં વધુ તપાસ હાથ ધરાઈ.